ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે છે મારા બ્લોગનો વાલો કર 43મો દે વાલો દિવસ. હા વાલો વાલો હા 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 હન લાયન હા દીકો દીકો દીદી લાયન જોડે રમી લીધું ને પછી આપણે નીકળી ગયા હતા તાલુકે તાલાળા ને આપણે ટીવી રિપેરિંગમાં આપ્યું હતું એ લઈ લીધું ને પછી પાછા આપણે રિટર્ન થઈ ગયા. રિટર્ન થઈને રસ્તામાં આપણે આ સંકુલ આવી ગઈ. સંકુલથી જ આપણે નોકરીની શરૂઆત કરી. એ બધી યાદો લેતા સીધા નીકળી ગયા હતા વાડીએ. ને આજે તો મુદ્રા દીદીને ફૂલ મજા કરવાની હતી. વાડીએ પહોંચીને રામ પછી દાદાના દર્શન કરી લીધા. દાદાના દર્શન કરીને પછી આપણે મુદ્રાને કીધું કે ચાલો જોતું જવાનું હાલતું જવાનું. હા માણા હો પણ આજે આપણે વાડીએ વનભોજન નું આયોજન કર્યું હતું. વનભોજન માં એટલે બીજું કઈ નહીં, પણ ગરમા ગરમ રોટલી ખાવાનું હતું. ગરમ રોટલી ખાઈએ. મુદ્રા નોમમ ખાવું ને વાડીએ મજા આવે ને તને વાડીએ? હે આ છે ગીરની મજા. એ જો જનાવરે આગળ બોલતા હતા આજુબાજુમાં ક્યાંક હશે ભાઈ, એનું કામ છે. આવી ગરમીમાં ઈ બિસાડા કરે તો કરે હું. પછી તો લેલેડા હાવ ડબડબાટી બોલાવી દીધી. હું મુદ્રા બે રોટલી ખવડાવી લેલેડા. મુદ્રાને લેલેડા ને પાછા ઘેરે લઈ જવા. પછી તો મુદ્રાને ભૂખ લાગી હતી, એની જમી લીધી. આ વનભોજન ની મજા કેવાય. જૈન ખુલ્લું ખેતર ને પછી એમાં એને કેરીઓ સુધરાતી હોય. એમ જો ભૂમિના હાથમાં કેરી. હા મજા મજા. રોટલી ને ડુંગળી ને મરચાનો સંભારો. હા એટલે જ કહેવાય કે ગીર નહીં દેખા તો કુછ નહીં દેખા. કમુદ્રા શું? હા જો મુદ્રા દીદી ધરી ગયા તો એને હાવ સુમકાર શાંતિ વાળું વાતાવરણ. મુદ્રા દીદી જાગી ગયા ને પછી કે હાલો હાલો પાણી થઈ ગયું ચાલુ. જઈ લ્યો હાવ એટલે હાવ મજા કરવા. હા તું જ ગીર આવવાનું હોય. ગામડે છોકરા ના હાથી લઈ આવવાના હોય. જો સીધી મોટે પાણી માંડી ગટિયા એમ ના હોય એમ ના હોય. પછી આપણે કુંડામાં પણ મુદ્રા દઈને નવડાવ્યું. ઓ સ્વિમિંગ કરતા આવડી જાય છોકરાઓને તો વાંધો ના આવે. પછી બે સાઈડમાં બે માથે ગલાસથી પાણી નાખ્યું. પછી નાઈ જોઈને તૈયાર થઈ ગયા, સીધા ઘેરે જ આવવા માટે. બેન મુદ્રા કે જો બેન ને જવું નતું ઘેરે, હજી પાણી ના આવું હતી. ઘેરે પછી જમી કરી લીધું ને આજ તો કેરીનું ગામમાં ફૂલ લોડે લોડ હાલે છે. 6 ગાડીઓ ઊભી છે કેરીની. ઘેરે ગયા તા મમ્મી અથાણું બનાવતા હતા અને મુદ્રા દીદી પાછા બાજુમાં બેહીને મદદ કરતા હતા. શું મદદ કરતા હતા તો કે ધાણાના કુરિયા એ ઉપાડ્યા. જોઈ લે બા મદદ કરતા હતા. આપણે કેરીની ગાડી આવી ગઈ ને ભરાઈ દીધી. ચાલો લાઈક છે ને ફોલો કરતા જાય.